વર્ષ પ્રોફેસર તરીકે સેવા આપી હાલ આપણી યુનિવર્સિટીની કુલપતિ તરીકેની ધુરા છે સંભાળી રહ્યા છે. તો આપણે એવા આપણી પાસે અત્યારે સારા એવા એક ડાયનામિક પર્સનાલિટી કહી શકીએ તેવા કુલપતિ સાહેબ આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે. ત્યારબાદ હજી સાહેબના પરિચય વિશે વાત કરું તો સાહેબના સંશોધન પ્રદાનની વાત કરું તો 52 જેટલા નેશનલ અને ઇન્ટરનેશનલ રેપ્યુટ જર્નલ્સમાં તેમના લેખ પ્રકાશિત થયેલ છે. તેમના એચ ઇન્ડેક્સ અને આઈ ઇન્ડેક્સ સ્કોર 14 જેટલા છે. સાહેબે ડીએસટી પેસ અને 1 અને 2ના 2,75,00,000ના 2 સંશોધન પ્રોજેક્ટના સાહેબ છે કોઓર્ડિનેટર પણ રહી ચૂક્યા છે. ઉપરાંત છે NBHM અને UGC વગેરે જેવા અન્ય 3 રિસર્ચ પ્રોજેક્ટના કોઓર્ડિનેટર છે તેઓ રહેલ છે. અને સાહેબે 17થી વધુ છે ઇન્ટરનેશનલ જર્નલ્સમાં રિવ્યુઅર તરીકે છે પોતાની સેવા છે આપી છે. આવા તો ઘણા બધા સાહેબે વિકાસના કાર્યો છે કર્યા છે, પણ આપણી પાસે સમય મર્યાદા સીમિત છે એટલા માટે હું ફરીથી સાહેબને આવકારું છું અને સાહેબને વિનંતી કરીશ કે તેઓ અધ્યક્ષીય ઉદ્બોધન આપીને આ સેમિનારને પ્રેરણાદાયી બનાવે. પ્લીઝ સર. સૌને સુપ્રભાત. ખરેખર આજનો જે સેમિનાર છે એનો વિષય વસ્તુ ખૂબ આકર્ષક છે, કારણ કે 24 કલાક આપણે જેની સાથે માથાપંચી કરીએ એવું આપણું મન, એટલે માઇન્ડ મેટર્સ એક્સપ્લોરિંગ સાયકોલોજી ઇન ડે ટુ ડે લાઈફ, આવું સુંદર ટાઇટલ સાથે આજનો આપણે આ સેમિનાર કરવા જઈ રહ્યા છીએ. આ સેમિનારમાં મંચસ્થ ઉપસ્થિત માનનીય ડૉક્ટર લખન કાતરિયા સાહેબ કે જેઓ બરોડાના બહુ લીડિંગ સાયકેટ્રિસ્ટ છે, એ ઉપરાંત સુમનદીપ વિદ્યાપીઠમાં તેઓ છેલ્લા 5 વર્ષથી હેડ ઓફ ધી સાયકેટ્રી ડિપાર્ટમેન્ટ તરીકે જવાબદારી નિભાવે છે. આ ઉપરાંત એ જે હોસ્પિટલ છે સુમનદીપ, એની અંદર એઓ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટનું દાયિત્વ પણ નિભાવે છે. અને ખાસ કરીને કોરોના કાળ જ્યારે હતો ત્યારે એમણે આખી જે કોરોના સેન્ટર હતું એના કોઓર્ડિનેટર તરીકે 2-3 મહિના ખૂબ સુંદર કામગીરી કરેલી છે. અને આ વિષયને લાગે વળગે છે ત્યાં સુધી તેઓ નેશનલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પણ વ્યાખ્યાન આપતા હોય છે. એટલે આ બધા અમારા UGPGના વિદ્યાર્થીઓ છે, એટલે એ વિદ્યાર્થીઓને આ વિષય ખાસ કરીને મેન્ટલ હેલ્થ, બરાબર, ઇમોશન્સ એન્ડ મેન્ટલ હેલ્થ, એ વિષય ઉપર આજે એમનું વ્યાખ્યાન આપણને બધાને સાંભળવા મળશે. એકચ્યુઅલી મારે પણ આ લેક્ચર સાંભળવાની ઘણી ઈચ્છા હતી, પણ મારે આ ઇનોગ્રેશન સેશન પછી એક પ્રોગ્રામમાં જવાનું છે એટલે હું નહીં સાંભળી શકું. તમને બધાને લાભ મળશે, મને નહીં મળે, બરાબર. એટલે આપણે YouTube લાઈવ રાખ્યું છે એટલે હું રસ્તામાં જોતો જઈશ, સાંભળતો જઈશ. એની સાથે સાથે આપણે પ્રોફેસર પ્રજ્ઞાબેન એ આપણને સ્ટ્રેસ મેનેજમેન્ટ, આમાં શું છે, પહેલાં લખન સર આપણને આપણું મન કેવી રીતે કામ કરે છે એ આપણને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજાવશે. કોઈ બી વસ્તુને સમજવી હોય, કોઈ પણ ટેકનોલોજી પણ આપણે સમજવી હોય તો પહેલાં એ કેવી રીતે કામ કરે છે. માણસોને બી આપણે એવી રીતે જ સમજતા હોઈએ છીએ કે આ કેવું કામ કરે, લેટ અસ સી. એના ઉપરથી આપણે એનું એ પર્સનાલિટી નક્કી કરતા હોઈએ છીએ. તો મગજ અથવા તો મન કેવી રીતે કામ કરે છે એનો વૈજ્ઞાનિક અભિગમથી સાહેબ વાત કરશે. હવે જેવી રીતે વૈજ્ઞાનિક એપ્રોચ છે એવી રીતે આપણે ડૉક્ટર વિરલભાઈ કાપડિયા જે છે એ કોમ્પ્યુટરના નિષ્ણાંત છે, બેઝિકલી કોમ્પ્યુટર એન્જિનિયર છે, MS યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર છે
અમારું કોમ્પ્યુટર સેન્ટર છે એના એસોસિએટ ડાયરેક્ટર છે. તો એમને મેં 2-3 વાર સાંભળેલા છે. મેં સાયન્સ ફેકલ્ટીમાં હું ડીન હતો ત્યારે પણ મેં એની સ્પેશિયલ એક ટોક રાખી હતી. એ બહુ સારી રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ટેકનિકલ રીતે બહુ સારી રીતે એને કોર્ડિનેટ કરે છે. આમ તો મેં એને સવારે જ આવવા કીધું હતું, પણ એની તબિયત થોડી વીક છે, પણ કે સાહેબ હું 11 વાગે તો આવી જઈશ, બરાબર. પણ એ બી એક બહુ રસપ્રદ લેક્ચર રહેશે કે ટેકનિકલી હાઉ ઇટ વર્ક્સ, બરાબર. અને પછી શું છે કે આમાં ઇમોશન્સમાં ઉથલ પાથલ થાય, બરાબર, એટલે સ્ટ્રેસ ઊભો થાય. તો એ સ્ટ્રેસનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ આપણને પ્રજ્ઞાબેન જે છે એની સમજ આપશે. હવે ભગવદ્ ગીતાનો પણ આપણે ઉલ્લેખ કરીએ તો, અથવા તો કોઈ પણ તમે ધાર્મિક ગ્રંથ લઈ લો, કોઈ પણ સંપ્રદાયનો, સમાજનો, તો એમાં મનના 6 શત્રુઓ કીધા છે, બરાબર. એ 6 શત્રુઓમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, આ 6 શત્રુઓ મનના વર્ણવ્યા છે. એમાં હું ખાલી એક ક્રોધ વિશે થોડું બોલીશ, બરાબર. હવે ક્રોધ છે આવવાના ઘણા બધા કારણો હોય છે. થોડું ઓડિયન્સને પૂછી લો એટલે મને જરા આમ લાગે કે ઇન્ટરેક્શન કર્યું. કયા કારણે ક્રોધ આવે? ક્વિકલી કારણો, પરિસ્થિતિ. ચાલો, ક્રોધ થવાની પરિસ્થિતિ જરા ફટાફટ રિસ્પોન્સ કરજો. મનનું ધાર્યું ના થાય. યસ, જરા જ ફાસ્ટ થોડું. અપેક્ષાઓ પરિપૂર્ણ ના થાય. પછી આગળ અપમાન કર્યું હોય. ચાલો પછી લક્ષ્ય સુધી ના, એ ધાર્યુંમાં આવી જશે. હા, પછી આવું કઈ. હા, એટલે ઘણા બધા આવું છે. પછી ઘણીવાર શું થાય કે જે કરતા છે એ કરતા દેખાય. આમાં શું છે, અમુકમાં કરતા ના દેખાય. દાખલા તરીકે આપણે ક્યાંક જઈએ છીએ, હિમાલયમાં ફરવા ગયા, અને ઉપરથી પથ્થર ગબડતો ગબડતો આવ્યો અને વાગ્યો, તો ગુસ્સો નહીં આવે, કારણ કે કરતા નહીં દેખાયો. પણ જો સોસાયટીમાં છોકરાઓ રમતા હોય, ક્રિકેટ રમતા હોય, અને એ બોલ જો તમારા માથામાં આવીને વાગે, તો ક્રોધ આવે કે ના આવે? એટલે કરતા દેખાય તો ક્રોધ આવે. એટલે આવી ક્રોધ છે એ પરિસ્થિતિ વશ આવે છે. એનાથી આગળ એક સ્ટેપ જઈએ તો ક્રોધ આવે છે ક્યાંથી? તમને એવું લાગે છે કે એ પરિસ્થિતિ જ જવાબદાર છે એના માટે? તો જવાબ નહીં. પરિસ્થિતિ નિમિત્ત છે, બરાબર. પરિસ્થિતિ માત્ર નિમિત્ત છે. ક્રોધ ઉત્પન્ન ક્યાંથી થાય? અંદરથી, બરાબર. એનું સોલ્યુશન આપણે ક્યાં શોધીએ? બહાર, બરાબર. ક્રોધ ઉત્પન્ન આપણે કરીએ અને એનો ઉકેલ સામેવાળા પાસે આપણે અપેક્ષા રાખીએ. એણે આવું નહીં કરવું જોઈએ, એમ આમ નહીં બોલવું જોઈએ, બરાબર. એણે મારી સાથે આવું વર્તન નહોતું કરવાનું. હવે એને ખબર એ નહીં તમે આ અંદર ચલાવો છો એ, બરાબર. એટલે ક્રોધ અંદરથી ઉત્પન્ન થાય છે. અને નોર્મલી એવું છે, મેં તો થોડું આ એનાલિસિસ કર્યું છે, તમે બી કરતા હશો, પણ આ કરવા જેવો વિષય છે કે ક્રોધ આવે ને તો સૌથી પહેલાં એવું વિચારવું જોઈએ કે આમાં હું ક્યાં જવાબદાર છું. આ પહેલું સ્ટેપ.
મારો આમાં કોઈ રોલ ખરો, મારી તરફથી કોઈ ઉણપ ખરી? આ પહેલું. કારણ કે તમે જુઓ કે આ ક્રોધ એ પરિસ્થિતિ એક ઊભી થઈ એટલે આવ્યો, પણ એ જ પરિસ્થિતિનો નહીં હોતો. આગળની બધી જે ફાઇલો સેવ કરેલી હોય ને, બરાબર, એ ફાઇલો ખુલે એક સામટી, બરાબર. અને આપણી હ્યુમન સાયકોલોજી છે કે કોઈ માણસ આપણને 10 વખત આપણું કામ કરે, બરાબર, અને એક વખત ના કરે. 10 વખત કામ કરે એને આપણે સારાપણું હોય તો કદાચ યાદ કરીએ અને ના બી કરીએ, બરાબર. પણ જે એક વખત નથી કરતા એ આપણે સતત યાદ કર્યા કરીએ. આપણું માઇન્ડ એને થોડી થોડી વારે આપણને રિફ્લેક્ટ કરે, થોડી થોડી વાર. એટલે જો 10 વખત કોઈનું સારું કર્યું, આપણું કોઈ સારું કર્યું, એને આપણે એટલું યાદ નહીં કરતા જેટલું એક વખત ના કર્યું. એક વખત ના કર્યું એને આપણે 100 વખત યાદ કરીએ. હવે આપણે જે આવું મનન ચિંતન કરીએ, જે એ જ ઇમ્પ્રેશન પડે આપણા માઇન્ડમાં, ઇમ્પ્રેશન તો એ જ પડે. તો નહીં કરવાવાળું વિન થઈ ગયું, કારણ કે એની ઇમ્પ્રેશન વધારે પડી ગઈ. એટલે મનની અંદર એ વસ્તુ ફિટ થઈ જાય. પછી નોર્મલી એક શું છે કે ઘણી વખત આપણે અમુક વ્યક્તિ છે તો એ વ્યક્તિની આપણે એક ચિત્ર ઊભું કરી દઈએ આપણા માઇન્ડમાં, બરાબર, કે ભાઈ ફલાણા માણસ એટલે બસ આવા એમ, બરાબર, કાતરિયા સાહેબ એટલે આવા એમ, બરાબર. એક મનમાં એક ચિત્ર ઊભું કરી દઈએ, બરાબર. એક વખત એક બહુ સારો ચિત્રકાર હતો. હવે એ જેવી કલ્પના કરે એવા ચિત્રો એ ઊભા કરી શકે, એટલો આબેહૂબ ચિત્રકાર. તો એણે આ ચિત્ર બનાવ્યું. એને એમ થયું કે એકદમ ડરામણું ચિત્ર બનાવવું છે, બરાબર. તો એમ કરતાં કરતાં એણે ચિત્ર બનાવ્યું. હવે માહિર હતો એટલે ચિત્ર એટલું બધું ડરામણું બની ગયું કે એ ચિત્ર જોઈને પોતે જ ડરવા માંડ્યો. કારણ કે એની તો આવડત હતી કે એણે એવી કલ્પના કરી કે મારે એકદમ ડરાવી દે એવું ચિત્ર ઊભું કરવું છે. એટલે એણે કર્યું. હવે એ ત્યાં તો એ જ હતો એટલે એણે પોતે જે ચિત્ર ઊભું કર્યું એનાથી ડરવા માંડ્યો, નાસવા માંડ્યો, ભાગવા માંડ્યો. ઘણી વખત આપણી સાથે પણ આવું થતું હોય છે કે આપણે ઓવર થિંકિંગ કરીને કોઈ વ્યક્તિનું આપણા માનસમાં ચિત્ર એવું ઊભું કરી દઈએ, પછી આપણે એનાથી જ ડરીએ. તો આ પ્રોડક્શન કોનું? આપણું. હવે આપણે સોલ્યુશન હામાં વાળે પાસે અપેક્ષા રાખીએ કે ત્યાંથી સોલ્યુશન આવે. એટલે ઊભું ત્યાં કર્યું, ભાઈ આ તારું પોતાનું જ છે, તો એનું સોલ્યુશન ત્યાં કેવી રીતે આવે? કોઈ પણ પ્રશ્ન જ્યાં ઊભો થાય ત્યાં જ એનું સોલ્યુશન હોય. ઊભો કરનાર કોણ? આપણે. સોલ્યુશન આપણે બીજા પાસેથી લેવાનું, એટલે ના મળે. એટલે આ ક્રોધવાળી જે બાબત છે, મેં આ પ્રયોગ કર્યો છે કે ક્યારે બી આવે, અઘરું હોય છે આ, થોડું શરૂઆતના સ્ટેજમાં તો ખૂબ અઘરું છે. તો તમે પહેલાં કોશિશ કરો કે હું ક્યાંય આમાં જવાબદાર ખરો કે નહીં. સાહેબ વધારે કહેશે આમ, તો એમણે કીધું કે આ તમે ક્યાં ઉપાડ્યું, બરાબર. એટલે એ વિશેષ આપણે કહેશે કે કેવી રીતે આપણે એના ટેકલ કરવું જોઈએ. પેલા મેડમ આવશે એ પણ કહેશે, વિરલભાઈ બી કહેશે. પણ આ તો 6 શત્રુમાંથી આ એક મુખ્ય શત્રુ જે છે, તો મેં કીધું હું થોડી એની વાત કરું, બરાબર. અને એવી રીતે મનના 6 મિત્રો કયા કયા? આટલું જાણી જઈએ ને, શત્રુ ને મિત્રો, તો જ આપણને ફાવે ને કોની જોડે રહેવું એમ. આપણે ગમે ત્યાં જઈએ તો પહેલાં આ જ શોધીએ ને કે ભાઈ આમાં કેટલા લોકો જોડે આપણને ફાવશે, બરાબર. તો આપણે જો મનના શત્રુ અને મિત્રો બે જાણી લઈએ તો આપણને ખબર પડે કે આમાંથી કોને રાખવા ને કોને નહીં રાખવા. બોલો ફટાફટ, ચાલો જરા. હા, એ તમારામાં છે.
ચાલો ચાલો ભાઈ ફટાફટ બોલો. મન શાંતિ, ચાલો પછી સંતોષ, પછી પ્રેમ, યસ, હા, આનંદ, યસ, કરુણા, બરાબર, સહનશીલતા, બીજાને સમજવાની શક્તિ, અન્ડરસ્ટેન્ડિંગ, યસ, વેરી ગુડ, સહાનુભૂતિ, દયા, બહુ બધા આવી ગયા, ચાલો, બરાબર. પણ એમાં બી જે મને એક ગમતો છે એ પ્રેમ છે. હું એવું ચોક્કસપણે માનું છું કે પ્રેમથી તમે કંઈ બી કરી શકો. યુ કેન ડૂ એનીથિંગ એન્ડ એવરીથિંગ. એટલે એના ઉપર દરેક વ્યક્તિએ કામ કરવું જોઈએ, બરાબર. અને એમાં બી જે નિસ્વાર્થ પ્રેમ છે, પ્રેમ બે રીતે હોય, બરાબર, પણ જે નિસ્વાર્થ પ્રેમ છે એ તો અદ્ભુત, બરાબર. એ જે કાઇન્ડ ઓફ સેટિસ્ફેક્શન તમારા મનને આપશે, તમારા આત્માને આપશે, એ કદાચ બીજું કશું નહીં આપી શકે. એટલે બીજું આના ઉપર થોડું કામ કરવું જોઈએ. અને જે કંઈ આપણે છીએ, બરાબર, એ ખરેખર આપણે જાણવું હોય તો આંખો બંધ કરીને આપણને શું વિચારો આવે છે એ આપણે છીએ. આપણે પ્રોફેસર, વાઇસ ચાન્સલર એવું કંઈ નહીં. આપણે શું છીએ? આપણા મનની અંદર જે વિચારો આવે છે, આપણને પોતાને ઓળખવાનો આ એક જ ઉત્તમ રસ્તો. આંખો બંધ કરો એટલે તમે શું છો એ તમને ખબર પડી જાય. ખબર પડી જાય પછી તમે એના ફેરફારો લાવી શકો. પ્રોસેસ અઘરો છે પણ તમે એ કરી શકો એમ. એટલે ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં કીધું છે કે મનુષ્ય પોતે જ પોતાનો મિત્ર અને પોતાનો શત્રુ એ પોતે જ છે, બીજું કોઈ નહીં. અને આપણી સાથે કંઈ પણ ઘટના ઘટે છે તો એના માટે જવાબદાર માત્ર ને માત્ર આપણે જ છીએ. આ સમજણ જો પાકી થઈ જાય તો દોષારોપણ કરવાનું બંધ થઈ જાય, બરાબર. આપણે જ્યારે દોષારોપણ કરીએ છીએ ત્યારે આપણે જ દુઃખી થઈએ છીએ. સામેવાળાને તો ઘણીવાર ખબર ન હોય કે એટલો ખરાબ છે, એને બિચારાને ખબર ના હોય ઘણીવાર, પણ આપણને એમ હોય કે એ આવો જ છે, બરાબર, કે આવી જ છે, બરાબર. દોષારોપણ બંધ થઈ જાય. મેમરી તમને ખબર છે લિમિટેડ છે. ઘણા લોકો પોતાની ફાઇલો કરતાં બીજાની એટલી બધી ફાઇલો સેવ કરે, એટલી બધી સેવ કરે, મેમરી ફૂલ થઈ જાય, બરાબર. એટલે ભાઈ જે ફાઇલ તારે ખોલવાની નહીં, બરાબર, એને હું કામ સેવ કરીને જગ્યા બગાડે છે, બરાબર. એટલે ઘણીવાર ઘણા વિદ્યાર્થી પોતાના કરતાં ઘણા મમ્મી લોકો બી એનું છોકરું આવે સ્કૂલેથી રિઝલ્ટ લઈને તો પહેલાં એનું ના પૂછે, તારા ભાઈબંધનું શું આવ્યું લે, અરે પણ તારો ક્યાં છે? એ પણ તારો લઈને આવ્યો એને પૂછી લે ને ભાઈ હું આવ્યું એમ, બરાબર. તારો પોતાનો છે એને પૂછી લે કે ભાઈ બેટા તારું શું છે, બરાબર. એટલે આ જે ઈર્ષાભાવ, કમ્પેરિઝન, બરાબર, હવે એ તો આપણે જ ઉત્પન્ન કરીએ છીએ ને. આપણને કોઈ કહે છે? કોઈ ધર્મગ્રંથમાં લખ્યું છે કે ઈર્ષા કરવી, બરાબર, સરખામણી કરવી? આ કોણે પકડી ગિલોડી? આપણે જ પકડી, બરાબર. આ સોલ્યુશન આપણે પાછા બીજા પાસે માગીએ. એટલે મોટા ભાગનું, એટલે ભગવાને કદાચ આવું કીધું હશે કે મનુષ્ય છે પોતે જ પોતાનો મિત્ર અને પોતાનો શત્રુ છે. એટલે આજે આવો આ સરસ મજાનો આ વિષય જ મને બહુ ગમવા મળ્યો, સાયકોલોજી. ખરેખર બહુ સરસ વિષય છે એમ. એટલે કારણ કે સીધો મન સાથેનો વિષય છે. એટલે આપણા બધા હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ, બધા પ્રોફેસરોએ થોડું વાંચવું જોઈએ સાયકોલોજી. મને મોડી ખબર પડી એટલે હવે વાંચીશું આપણે.
પણ સારું કામનું છે એમ, બરાબર. એટલે આ ભાવથી મને થયું કે આપણી જે મેક્સિમમ કોલેજ છે એ મેક્સિમમ કોલેજના વિદ્યાર્થીઓ આમાં ભાગ લે. એટલે સાયકોલોજી ડિપાર્ટમેન્ટે ખૂબ સારો પ્રયાસ કર્યો છે અને લગભગ મને કહેતા આનંદ થાય છે કે 250 જેટલા પાર્ટિસિપન્ટ્સ જુદી જુદી કોલેજના આવ્યા છે. એટલે એમાં બે ભાવ હતા. એક તો તમે આ સેમિનાર, આ પછાત વિસ્તારના વિદ્યાર્થીઓ સેમિનાર આવે તો એને થોડી સેમિનાર વિશે માહિતી મળે કે સેમિનારમાં શું હોય, કેવી રીતના હોય. અને બીજો મારો ખાસ ભાવ એ હતો કે જુદી જુદી કોલેજના વિદ્યાર્થીઓ આવીને આ કેમ્પસ જોવે. મારે તો બધાને આ કેમ્પસ બતાવવું છે, હમણાં એ જ કામ કરવાનું છે. એટલીસ્ટ કેમ્પસ જોવે તો ખબર પડે કે અમારી આટલી સુંદર યુનિવર્સિટી છે. એટલે એને પણ એક ગૌરવ થાય, વિદ્યાર્થીઓને પણ એક ગૌરવ થાય. વિદ્યાર્થીઓ આ બધા જે અહીંયા આવ્યા છે જુદી જુદી કોલેજમાંથી એમ્બેસેડર્સ, એ ત્યાં જશે એટલે બીજા વિદ્યાર્થીઓને કહેશે કે ભાઈ ખરેખર આપણી યુનિવર્સિટી તો આટલી સુંદર યુનિવર્સિટી છે. એટલે બીજો ભાવ એ હતો કે આ મેસેજ એ દરેક કોલેજ સુધી પહોંચે કે ખરેખર આપણી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી છે એ ખરેખર ખૂબ સુંદર યુનિવર્સિટી છે, એટલું સારું કેમ્પસ છે. હું ત્યાં સુધી કહીશ કે આપણી જે પબ્લિક યુનિવર્સિટી, સ્ટેટ યુનિવર્સિટીઝ છે એમાં સૌથી બેસ્ટ કેમ્પસ આપણું છે. તાળી તો પાડો એલા. એટલે આવી સરસ જગ્યાએ, આવા સરસ હોલમાં, આવા સરસ વિષયમાં અને આવા સરસ વિષય નિષ્ણાંત સાથે આપણને જ્યારે આ સેમિનારનો કરવાનો મોકો મળ્યો છે ત્યારે મને વિશ્વાસ છે કે તમને બધાને આ સેમિનારથી ચોક્કસ લાભ થશે. મારા આમંત્રણને માન આપીને મારા બધા હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ્સ, બધા અધ્યાપક મિત્રો, નોન ટીચિંગના મિત્રો, એ બધા પણ આમાં જોડાયા છે. એ બધાનો પણ આભાર માનું છું. આ બધા વિદ્યાર્થીઓ આવ્યા એમનો પણ આભાર માનું છું. અને ખાસ કરીને ડિપાર્ટમેન્ટે ખૂબ જહેમત ઉઠાવીને રાત દિવસ મહેનત કરી આવા સુંદર સેમિનારનું જે આયોજન કર્યું છે એ માટે ડિપાર્ટમેન્ટ, પલક મેડમ, નેહા મેડમ અને એમની